હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ સર તમારું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે 5 પાર્ટમાં જેડબલઈના સ્પેશિયલના એમસીક્યુ જુદા જુદા પ્રકારના જોયા અને એની પ્રેક્ટિસ પણ કરી હશે. આશા હશે કે તમે મેં જે કીધેલું છે એને બહુ સારી રીતે ફોલો કરેલું હશે. ઓકે, તો આજે એ જ જ્ઞાનની સરવાણીમાં આપણે છઠ્ઠા ભાગમાં થોડાક નવા એમસીક્યુ સાથે આગળ વધીએ. તો એક તારો છે જે ભ્રમણ ન કરતો હોય, બરાબર, એટલે સ્થિર છે. પ્રારંભિક ત્રિજ્યા RI થી તેમના પોતાનામાં સંકોચાઈ જાય છે, બરાબર, પણ તેનું દળ અચળ રહે છે. બહુ સારી વાત છે. સંકોચન દરમિયાન તારાની ત્રિજ્યાના વિધેય તરીકે તારાની સપાટી પરનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપતો વક્ર કયો હશે? બરાબર, તો એક તારો હતો જે ભ્રમણ નથી કરતો, એની પ્રારંભિક ત્રિજ્યા RI થી તેના પોતાનામાં સંકોચાય છે, એટલે ટૂંકમાં એની ત્રિજ્યા ઘટે છે, બરાબર, અને તેનું દળ અચળ રહે છે. બહુ સારી વાત છે. સંકોચન દરમિયાન તારાની ત્રિજ્યાના વિધેય તરીકે તારાની સપાટી પર ગુરુત્વ પ્રવેગ AG નું મૂલ્ય આપતો વક્ર કયો છે? બરાબર, એટલે AG અને ત્રિજ્યાના વિધેય એટલે કે બંને વચ્ચેનો સંબંધ કયો ગ્રાફ આપશે એ તમારે કહેવાનું છે, બરાબર. તો અહીંયા એ તો શક્ય જ નથી. એ શું બતાવે છે કે જેમ ત્રિજ્યા વધે અથવા ઘટે તેમ AG નું મૂલ્ય કોન્સ્ટન્ટ રહે છે. એ વસ્તુ ક્યારેય શક્ય નથી, બરાબર. પણ આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર ખ્યાલ જ છે. શું છે? A of G is equal to GM by R². ઓકે, G તો કોન્સ્ટન્ટ છે અને આમાં કહી દીધેલું છે દળ પણ અચળ રહે છે. તો જે પ્રવેગ હશે આપણો ગુરુત્વ પ્રવેગ એ ત્રિજ્યાના વિધેય તરીકે 1/r² ના સમપ્રમાણમાં હશે. ઓકે, અને આ રીતનું જ્યારે હોય તમને ખ્યાલ છે આ ગ્રાફ કેવો મળે તો કે લંબાતી વલય એટલે કે અતિવલય આકારનો. તો એ બહુ સારી રીતે ડિનોટ કરે છે B, એટલે સાચો ઓપ્શન છે B, બરાબર. સૂત્ર કઈ મોટું નહોતું પણ કન્સેપ્ટ બહુ સારો હતો કે એને શું કીધું, એક તારો જો ભ્રમણ ન કરતો હોય, બરાબર, એને કહી દીધું જો ભ્રમણ કરે તો પછી પ્રવેગ આ ન રહે, એમાં તમને ખ્યાલ છે કે કોણીય ઝડપને પણ ઇન્ટ્રોડ્યુસ કરવી પડે, બરાબર. તો પ્રારંભિક ત્રિજ્યા RI થી તેમના પોતાનામાં સંકોચાઈ જાય છે, એટલે કે ત્રિજ્યામાં ફેરફાર થાય છે પણ તેનું દળ અચળ રહે છે. આ સંકોચન દરમિયાન ત્રિજ્યાના વિધેય તરીકે એટલે કે ત્રિજ્યાને અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કયો વક્ર આપશે એ મારે કહેવાનું હતું, બરાબર. પણ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તો તમને ખ્યાલ જ છે GM by R², જ્યાં R² શું છે તો કે ત્રિજ્યાનું વિધેય છે. એટલે આ R જેમ બદલાશે એમ એ બદલાશે. ઓકે, AG ન કહી શકાય, AG of R કહી શકાય, બરાબર. કે અહીંયા જે બિંદુ છે તે બિંદુએ ગુરુત્વ પ્રવેગ આટલો છે, ગુરુત્વાકર્ષણનો અચળાંક, અને M એટલે દળ, બંને કોન્સ્ટન્ટ જ છે એટલે AG ચલે છે 1/r², બરાબર. અને તમને ખ્યાલ છે કે 1/r² એટલે કે એક કેવા પ્રકારનો ગ્રાફ આપશે તો કે અતિવલય, લંબાતી વલય. આપણે થિયરીમાં ઘણા બધા ગ્રાફ જોયા એટલે તમને ખ્યાલ જ હશે, બરાબર ને. થિયરીમાં કંઈક આ રીતના ગ્રાફો જોયેલા ને આમ. તો આ એવું હતું કે આ પહેલા જ્યારે કેન્દ્રથી આગળ વધીએ તેમ સપાટી સુધી ગુરુત્વ પ્રવેગ અથવા ગુરુત્વાકર્ષી તીવ્રતા સમપ્રમાણતાના પ્રમાણે એટલે કે જેમ અંતર વધે તેમ ગુરુત્વાકર્ષી તીવ્રતા અથવા પ્રવેગ ત્રિજ્યા સુધી સમપ્રમાણતાના એટલે કે એક વધે તો બીજો પણ વધે, બરાબર, સમપ્રમાણ રીતે બદલાય છે. પછી જેમ ત્રિજ્યાથી દૂર જઈએ તેમ આ રીતે, કેમ? કારણ કે ત્રિજ્યાથી દૂર એનું સૂત્ર છે GM by R², એટલે આ 1/r² છે એ લંબાતી વલય સ્વરૂપ આપે છે એટલે કે અતિવલય. તમને મેથ્સ વાળાને બહુ સારી રીતે ખ્યાલ હશે. તો આ રીતનો શેપ જોવો તો કયો છે તો કે B છે, એટલે આ સાચો જવાબ છે B. બહુ સારો ક્વેશ્ચન હતો. તો આગળનો ક્વેશ્ચન જોઈએ કે ધારો કે શૂન્ય અવકાશમાં ગુરુત્વીય ક્ષેત્ર E = -k/r છે, બરાબર. જો સંદર્ભ બિંદુ DI અંતર હોય જ્યાં સ્થિતિમાન VI છે તો સ્થિતિમાન માટે કયો સંબંધ સાચો છે, બરાબર. બહુ સરળ ક્વેશ્ચન છે જો તમે કન્સેપ્ટ કમ્પ્લીટલી સમજેલા હોય તો જ, બરાબર. શું આપેલું છે કે
E ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે બાય આર આપેલું છે. બરાબર. હવે ગુરુત્વીય ક્ષેત્ર આપેલું છે અને સ્થિતિમાન મેળવવાનું છે. તો તમને ખ્યાલ છે કે આપણી પાસે એક બહુ સારા મયેલું સૂત્ર છે. કયું? E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીઆર. બરાબર. પણ E ની વેલ્યુ તો છે આપેલી મારી પાસે. એ મોટા ભાઈ જો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે બાય આર આપેલું છે, તો માઇનસ ડીવી બાય ડીઆર. માઇનસ માઇનસ કટ થઈ ગયા, તો કે બાય આર ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીઆર. આવું કંઈક મળે છે મને. હવે હું આ જે આર વાળા ટર્મ છે એને એક સાઈડ એટલે કે ડાબી બાજુ રાખું છું અને કે ને આ સાઈડ આવવા દઉં છું, તો મારી પાસે સમીકરણ શું મળે છે? dr છેદમાં r ઇઝ ઇક્વલ ટુ ડીવી છેદમાં કે. ઓકે. પણ આ તો સૂક્ષ્મ સ્થળાંતરની વાત થઈ ને. આપને તો ખ્યાલ છે કે સ્થળાંતર ક્યાંથી ક્યાંનું થાય છે કે સંદર્ભ બિંદુ ડી થી આર સુધી આવે છે. બરાબર. તો આનું સંકલન લઈ લો બંને બાજુ. dr બાય આર ઇઝ ઇક્વલ ટુ સંકલન ડીવી બાય કે. બરાબર. સંદર્ભ બિંદુ ડી હતું ત્યારે એનું સ્થિતિમાન કેટલું હતું? તો કે વી. બરાબર. અને પછી આપણે આર પર લઈ ગયા. બરાબર ને. જો તમે આર પર લઈ ગયા ત્યારે સ્થિતિમાન છે વી, જે આપણે મેળવવાનું છે, એટલે કે જેની સાથેનો આપણે સંબંધ મેળવવાનો છે. બરાબર. તો 1/r dr સંકલનમાં જેડબલ્યુ વાળા છો એટલે બહુ સારી રીતે ખ્યાલ હશે. આને કહેવાય ln r. ઓકે. અપર લિમિટ, લોઅર લિમિટ. અને કે કોન્સ્ટન્ટ છે, બહાર નીકળી જાય. અને ડીવી નું સંકલન કરીએ તો વી મળે. વી. બરાબર. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો ln r માઇનસ ln ડી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી બાય કે. આ રીતનું કંઈક બચે. તો હવે તમને ખ્યાલ છે કે ln એટલે કે લોગનો નાનો ભાઈ, લોગનું સૂક્ષ્મ સ્વરૂપ, એમાં લોગના જ ગુણધર્મો લાગુ પડતા હોય. જો ln માઇનસ ln હોય તો ભાગાકારમાં આવશે r બાય ડી કંઈક આ રીતે ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી બાય કે. કે ને હું સામે સાઈડ ગુણી દઉં છું, તો વી માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ કે ln r બાય ડી. ઓકે. પણ મારે તો વી જોઈએ છે, કેપિટલ વી, તો વી સામેની સાઈડ જશે, તો કે ln r બાય ડી પ્લસ વી. આવો કંઈક સંબંધ હોવો જોઈએ. તો યસ, ઓપ્શન બી છે. જો v ઇઝ ઇક્વલ ટુ કે ln r બાય ડી પ્લસ વી. બહુ સરળ એક્ઝામ્પલ હતો, પણ ક્યારે? જો તમને આ રિલેશન યાદ હોય અને થોડું ઘણું સંકલન. જેડબલ્યુ વાળા છો તો સંકલનમાં તમે સારી રીતે સમજી ગયા છો. આ તમારી માટે તો બહુ નાનો એવો ખેલ છે. બરાબર. કેવું કીધેલું કે શૂન્યાવકાશમાં ગુરુત્વીય ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે બાય આર હતું. સંદર્ભ બિંદુ ડી કે જેનું સ્થિતિમાન વી છે, ત્યાંથી આપણે એક દળધારી પદાર્થને લાવવાનો છે. ક્યાં? આર અંતરે, જ્યાં એનું સ્થિતિમાન છે વી. અહીંયા ખરેખર લખવું જોઈએ, પણ આ લોકોના ઘરના સંબંધો ખરાબ હશે. બરાબર. એટલે કદાચ લખેલું નથી, કઈ વાંધો નહીં, પણ અહીંયા એવું લખવું જોઈએ છે. તો આર અંતરે રહેલા બિંદુએ સ્થિતિમાન માટે, સ્થિતિમાન વી માટે કયો સંબંધ સાચો છે? તો આપણે શું કર્યું કે ગુરુત્વીય ક્ષેત્ર આપેલું છે અને સ્થિતિમાન સાથેનો સંબંધ મેળવવાનો, તો બંને વચ્ચે રિલેશન હોય એવું એક જ સૂત્ર છે. એમાં E ની વેલ્યુ છે માઇનસ કે બાય આર, મૂકી દીધી. માઇનસ માઇનસ કટ થઈ ગયા. કે બાય આર ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીઆર. બરાબર. આર વાળા એક બાજુ લઈ ગયા અને બાકીના બધા સામેની સાઈડ લઈ ગયા, તો dr બાય આર ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય કે. સંકલન આપી દો બંને બાજુ અને લિમિટ મૂકવાની છે. સંદર્ભ બિંદુ ડીઆઈ હતું, તો સંદર્ભ બિંદુ ડીઆઈ હતું ત્યાંનું સ્થિતિમાન છે વીઆઈ. પછી એના આર પર લઈ ગયા તો એનું સ્થિતિમાન હતું વી. 1 બાય આર ઇન્ટુ ડીઆર એટલે ln r અપર લિમિટ લોઅર લિમિટ ઇઝ ઇક્વલ ટુ 1 બાય કે ડીવી નું સંકલન એટલે કે વી માઇનસ વીઆઈ. ln r માઇનસ ln ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વીઆઈ બાય કે. બરાબર. લોગ હોય અને માઇનસ હોય તો ln r બાય ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વીઆઈ બાય કે. હવે વી માઇનસ વીઆઈ ઇઝ ઇક્વલ ટુ કે
ln/di આવું થશે. vi નું સામેની સાઈડ જવા દો તો ફાઇનલી મને આવું કંઈક રિલેશન મળી જાય. બરાબર, એકદમ સરળ ક્વેશ્ચન. જો તમને સ્થિતિમાન અને ક્ષેત્ર વચ્ચેનો સંબંધ તથા થોડાક સંકલનના નિયમો યાદ હોય તો ઓકે. આશા છે કે તમને સમજ પડી ગઈ. આગળનો સવાલ, r ત્રિજ્યા અને કેપિટલ M દળની પૃથ્વીના કેન્દ્રથી r0 અંતરે આવેલા બિંદુએ, સર આકૃતિ દોરતો તું એમને બોલમાં. ઓકે, તમે કહો એમ. તો એક r ત્રિજ્યાની અને કેપિટલ M દળની પૃથ્વી છે, એના કેન્દ્રથી r0 અંતરે, ચલો r0 અંતરે આવેલા એક બિંદુ આવેલું છે. ત્યાં એક પદાર્થ સ્થિર સ્થિતિમાં શરૂ થાય છે અને જ્યારે તે પૃથ્વીની સપાટી પર પહોંચે ત્યારે તેનો વેગ કેટલો હશે? ઓકે, તો આ પ્રારંભની સ્થિતિ હતી અને ક્યાં પહોંચે છે? પૃથ્વીની સપાટી પર પહોંચે છે, એટલે આ જગ્યાએ અંતિમ છે. બરાબર, આ રીતના સવાલ હોય એટલે મેં તમને હંમેશા જ વારીને ફરીને ટોકીને કહેતો આવ્યો છું કે આમાં તમારે ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડી દેવાનો. બરાબર, એ જ કરું છું. ચલો, પ્રારંભિક સ્થિતિ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ. બરાબર, પ્રારંભમાં સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે એટલે એની કોઈ ગતિ ઉર્જા હશે નહીં, પણ સ્થિતિ ઉર્જા તો હશે ને. એવું થોડી ના કીધેલું છે કે અનંત અંતરેથી આવે છે. જો અનંત અંતરથી આવતો હોત તો બંને શૂન્ય હોત, પણ એવું નથી કીધેલું. ખાલી કીધેલું કેટલું છે કે સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે એટલે એને સ્થિતિ ઉર્જા તો હશે. કેટલી હશે? -g કેપિટલ M અને ચલો એક પદાર્થ છે એને હું સ્મોલ m દળ આપી દઉં છું કે સ્મોલ m દળ ધરાવતો છે અને બંને વચ્ચેનું અંતર છે r0. બરાબર, ગતિ ઉર્જા સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય એટલે કોઈ પ્રકારની ગતિ ઉર્જા હશે નહીં. હવે ગતિ શરૂ થઈ ગઈ છે અને અંતિમ બિંદુ એટલે કે પૃથ્વીની સપાટી પર પહોંચે છે ત્યારે એની પાસે કંઈક સ્થિતિ ઉર્જા હશે. એ કેટલી હશે? તો કે -g કેપિટલ M સ્મોલ m, અંતર કેટલું છે? r, પ્લસ એની પાસે કંઈક ગતિ ઉર્જા પણ હશે. એને હું કહી દઉં 1/2 પદાર્થનું દળ m સ્મોલ m અને v². તેનો વેગ કેટલો હશે? એટલે મારે v² ની વેલ્યુ જોઈએ છે. બરાબર, તો શું કરશું આપણે? ચલો m પેલા કટ કરી દઈશું. મને બહુ વધારે મજા આવે એવું બધું કરવાની. હવે v²/2 ને હું કરતા બનાવીશ તો આ પદ છે એ સામેની સાઈડ જશે તો બચશે gm/r. આ પહેલેથી અકબંધ સાસુમાની જેમ હાજર જ છે, -gm/r0. બરાબર છે. હવે મારે શું જોઈએ છે કે જ્યારે સપાટી પર પહોંચે ત્યારે તેનો વેગ જોઈએ છે, એટલે કે v ની વેલ્યુ જોઈએ છે. તો v² ના બેને હું સામેની સાઈડ જવા દઉં અને gm કોમન લઈ લઉં તો શું આવશે? 1/r - 1/r0. આવું કંઈક બચશે. પણ આ તો v² ની વેલ્યુ થઈ ને. જો સ્ક્વેર હટાવું તો આખું આવશે અંડર રૂટમાં. આવું કંઈ છે ખરું? યસ, ઓપ્શન સી. ઓકે, તો બહુ સારો એવો અને સરળ એક્ઝામ્પલ હતો કે r ત્રિજ્યા અને m દળની એક પૃથ્વી હતી. આકૃતિ બનાવ્યું, વધારે સરળ થઈ ગયું કે m દળ અને r ત્રિજ્યા ધરાવતી એક પૃથ્વી હતી. તેથી કેન્દ્રથી r0 અંતરે એક પદાર્થ હતો જે સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર પહોંચે ત્યારે તેનો વેગ કેટલો હશે? બરાબર, તો મેં તમને કીધું છે કે આવા જ્યારે એક્ઝામ્પલ હોય ત્યારે ફરીને કહેતો જ આવ્યો છું કે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ લઈ લેવાની, ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડી દેવાનો. ઘણું કામ તમારું સરળ થઈ જશે. તો પ્રારંભિક લેવલે સ્થિતિ ઉર્જા હશે એની પાસે, પણ સ્થિર સ્થિતિ છે એટલે ગતિ ઉર્જા નહીં હોય. પણ સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો કે -g કેપિટલ M. આ દળ છે ધારો કે એનું સ્મોલ m, તો કે -g કેપિટલ M સ્મોલ m બાય બંને વચ્ચેનું અંતર r0 પ્લસ ગતિ ઉર્જા 0 ઇઝ ઇક્વલ ટુ જ્યારે આ સપાટી પર પહોંચે ત્યારે -g કેપિટલ M સ્મોલ m બાય r પ્લસ 1/2 mv². તો મારે તેનો વેગ જોઈએ છે એટલે v જોઈએ છે. તો v²/2 ને હું કરતા બનાવું છું અને આને હું સામેની સાઈડ લઈ જાઉં છું. સાદું રૂપ આપું તો મને ઓપ્શન સી બહુ સરળતાથી મળી જાય છે. ઓકે, બહુ સારો એક્ઝામ્પલ હતો. કેપિટલ R ત્રિજ્યાની અને કેપિટલ M દળ ધરાવતી એક પાતળી નિયમિત રિંગ છે. બરાબર, કે R ત્રિજ્યાની
અને કેપિટલ M દળ ધરાવતી એક પાતળી નિયમિત રિંગ છે. એ રિંગની અક્ષ પર રિંગના કેન્દ્રથી કેટલા અંતરે, ધારો કે x અંતરે મળતું ગુરુત્વાકર્ષી તીવ્રતાનું મૂલ્ય મહત્તમ થશે. બરાબર? તો પહેલા હું શું કરું છું કે આ સમગ્ર રિંગને એક નાના નાના દળ ખંડોમાં વિભાજિત કરી દઉં છું. બરાબર? હવે આ એક નાનો એવો સૂક્ષ્મ દળખંડ છે dm, તેના કારણે આપેલ બિંદુએ ગુરુત્વાકર્ષી તીવ્રતા કંઈક હશે આ તરફી. કેમ? કારણ કે આકર્ષણ લાગે ને. તો કંઈક આ રીતની વેલ્યુ છે. હવે મારે જો આ બંને વચ્ચેનું અંતર જોઈતું હોય તો પાયથાગોરસ પ્રમાણે મળશે r² + x² અને આખાનો અંડરરૂટ. બરાબર? મારે આ બિંદુ પાસે ગુરુત્વાકર્ષિત તીવ્રતા મેળવવી છે. બરાબર? ગુરુત્વાકર્ષિત તીવ્રતા મેળવવી હોય તો E આપણે ખ્યાલ છે -dv/dr અથવા dx, જે તમે કહેતા અંતર છે ટૂંકમાં, તો -dv/dr આ રીતનું કંઈક છે. તો હું આ બિંદુએ હું એનું સ્થિતિમાન મેળવી લઉં. બરાબર? સ્થિતિમાન મેળવવું એકદમ ઈઝી છે. v = -gm/r. બરાબર? m દળ છે, અંતર છે, તો v માં શું વાંધો હોય મને મેળવવામાં? તો આ સૂક્ષ્મ દળખંડને કારણે આ બિંદુએ જે સ્થિતિમાન મળશે એ પણ સૂક્ષ્મ હશે, એટલે dv = -gdm અને બંને વચ્ચેનું અંતર તો કે r² + x² 1/2. આ રીતનું આવશે. ઓકે, કાંઈ વાંધો નહીં. પણ મારે તો કુલ સ્થિતિમાન જોઈએ છે ને, તો હું શું કરું છું? સંકલન લઈ લઉં છું. બરાબર? તો -g તો બહાર આવી જશે. x પણ એક કોન્સ્ટન્ટ વસ્તુ આપી દીધી છે ને, એમ ક્યાં કીધેલું છે કે આગળ પાછળ ગતિ કરે છે કે પોતાની તરફ આવી રહ્યો છે, ખેંચાઈ રહ્યો છે, એટલે x નથી બદલાતું, એટલે r અને x એ પણ કોન્સ્ટન્ટ જ છે, એટલે એ પણ હું બહાર લઈ લઉં છું. તો અંદર શું બચશે? માત્ર ને માત્ર dm. બરાબર? કુલ સ્થિતિમાન v, સંકલન લઈએ એટલે -g r² અને x² 1/2. બરાબર? આ dm નું સંકલન એટલે આવા dm છે, બધા dm નામ સરવાળો કરતા જાવ તો મને આખી રિંગ મળી ગઈ, અને આખી રિંગનું દળ તો છે કેપિટલ M. ઓકે, એટલે સ્થિતિમાન મળે છે -g M/r² + x² 1/2. હવે મારી પાસે આ સમીકરણ છે, કયું? E વાળું, કે E = -dv/dx. હવે તમે કહેશો સર અહીંયા x કેમ? તો તમને ખ્યાલ જ છે, મેં આગળ પણ કરાવેલું છે કે આની દિશા ગમે એ તમે લઈ લો, કેન્દ્ર તરફી જ આવશે. જો તમને એક ડેમો બતાવું કે આ કોઈ થીટા ખૂણે હોય, બે કમ્પોનન્ટ મળે. બરાબર? એવો જ આ કમ્પોનન્ટ, એવો જ આ ખંડ ધ્યાનમાં લો, તો એને કંઈક ગુરુત્વાકર્ષી તીવ્રતા આ પ્રકાર હશે. તો પણ તમે જોઈ શકો કે કેન્દ્ર તરફી જ મળે છે, અને આ જે હશે એકબીજાની અસરને નાબૂદ કરી દેશે, એટલે એ કેન્દ્ર તરફી જ એની દિશા હોય છે, એટલે કે કેન્દ્ર તરફી જ અંતર આપણે જોઈએ છીએ. તો -dv/dx, તો -d/dx અને v ની વેલ્યુ છે મારી પાસે -gm/r² + x² 1/2. બરાબર? આ તો કોન્સ્ટન્ટ છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, gm અને d/dx આ ઉપરની સાઈડ જાય તો r² + x² -1/2. હવે તમને ખ્યાલ જ છે શું રૂલ્સ છે કે ઘાત આગળ આવશે અને ઘાતમાં એક ઘટાડો, gm r² + x², ઘાતમાં એક ઘટાડો કરીએ તો આવશે -3/2. બરાબર? અને હવે આ જે આપણો ચલ છે એનું પણ એક વખત વિકલન થશે, તો એ આવશે x ની સાપેક્ષે છે, r તો કોન્સ્ટન્ટ છે એટલે એ 0 થઈ જશે, તો આવશે 2x. બરાબર? x કટ થઈ જશે. તો ફાઇનલી મને E કંઈક મળે છે, E = gmx/r² + x² 3/2. ઓકે, તો E ની વેલ્યુ કંઈક આવી મને મળે છે. હવે આગળનું રકમ વાંચીએ કે
ગુરુત્વાકર્ષી તીવ્રતાનું મૂલ્ય મહત્તમ ક્યારે થાય? તો તમને ખ્યાલ છે કે DE/dx = 0 બને ત્યારે જ ગુરુત્વાકર્ષી તીવ્રતાનું મૂલ્ય મહત્તમ થાય. આપણે આગળ ઘણા કાઇનેમેટિક્સમાં આ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરેલા છે. બરાબર? તો શું હતું? DE/dx 0 થાય. એટલે કે x ની સાપેક્ષે e માં જે ફેરફાર થાય છે એ 0 થઈ જાય ત્યારે e નું મૂલ્ય મહત્તમ મળે છે. બરાબર? વિકલન જે મેં લખેલું છે એ હું તમને બોલીને સમજાવું છું કે e નો અંતરની સાપેક્ષે ફેરફાર 0 થઈ જાય એટલે કે કોઈ પ્રકારનો ફેરફાર જ નથી થતો તો e નું મૂલ્ય મહત્તમ મળે છે. એટલે કે DE/dx એ 0 હોય ત્યારે ગુરુત્વાકર્ષી તીવ્રતાનું મૂલ્ય મહત્તમ થઈ છે. બરાબર? DE/dx e ની વેલ્યુ આપણે આગળ જ હમણાં મેળવી લીધી કે gmx r² + x² નો 3/2 આ રીતનું થશે. ઓકે, gm કોન્સ્ટન્ટ છે, બહાર આવી જશે. gm કોન્સ્ટન્ટ બહાર આવી ગયા. d/dx x ના છેદમાં r² + x² 3/2 = 0. બરાબર? હવે આને હું ઉપર લઈ લઉં છું તો gm d/dx x * r² + x² - 3/2 = 0. બરાબર? હવે અહીંયા વિકલનનો રૂલ છે. કયો પેલો? x ને એમનેમ રાખીને y નું વિકલન અને y ને એમનેમ રાખીને x નું વિકલન. આ રીતનો કંઈક રૂલ્સ છે એ અહીંયા લાગુ પાડીએ. તો સૌપ્રથમ શું કરીએ છીએ? x ને એમનેમ રાખી દઉં છું. ચાલો, અને આ જે આખી ઘાત છે એનું વિકલન કરું છું તો -3/2 ઘાત આગળ આવશે અને ઘાતમાં એક ઘટાડો થશે તો -3/2 હોય એમાં એક ઘટાડો થાય તો 2 અને આ સામે ગુણાય એટલે -5 એટલે r² + x² - 5/2 અને આ જે આખો કૌંસ છે એનું પણ વિકલન થશે. એ કેટલું થાય છે? 2x જેટલું આગળ જ આપણે જોયું. બરાબર? ચલો, આ વાત પૂરી થઈ ગઈ. હવે પ્લસ હવે આપણે આ ઘાતને એમનેમ રાખશું તો કે r² + x² - 3/2 ને એમનેમ રાખ્યું અને x નું વિકલન તો dx/dx એટલે તો 1 આવે. બરાબર? = 0. હવે આને જવા દો, આ કઈ કામ નથી. આની અમે નીચે જઈએ તો 0 થઈ જાય ને એમ અચળ છે એટલે નૈડા કરે ખાલે ખોટું, એના કરતા આપણે આમ કરીએ. બરાબર? હવે જે માઇનસ વાળું પદ છે એ સામેની સાઈડ જશે. જો તમે જોઈ શકો માઇનસ વાળું છે એ આ સામેની સાઈડ આવશે તો પ્લસ થઈ જશે. બરાબર? જોજો નજર ચૂક ના થાય. 3/2 2x² r² + x² - 5/2 = r² + x² - 3/2. ઓકે, 2 2 કટ થઈ ગયા અને આ જે આખી r² x² -5/2 છે એને હું નીચે જવા દઉં છું તો અહીંયા શું બચશે? 3x² = r² + x² - 3/2 r² + x² - 5/2 આ રીતનું કંઈક આવશે. ઉપર આવે એટલે ઘાત પ્લસ થાય. પહેલા તો -3/2 હતી જ, ઉપર જાય તો +5/2 તો આવશે 2 અને 2 2 તો કટ થઈ ગયા. સમજાય છે ને? -3/2 હતી, આ ઉપર જાય તો +5/2 થાય. લસા તો કોમન જ છે 2 એટલે ઉપર આવશે પ્લસ, ઉપર આવશે -3 ને +5 એટલે કે 2 અને 2 2 કટ થઈ એટલે 1 એટલે ફાઇનલી આનો જવાબ આવશે r² + x² 1 અને અહીંયા આવશે 3x². ઓકે, x² ને હું સામેની સાઈડ જવા દઉં તો 3x² - x² = r². 2x² = r².
અંડર રૂટ લઈ લો બંને બાજુ તો અહીંયા આવશે √2 x² નું x અને r² નું r. મારે શું જોઈએ છે? x ની વેલ્યુ જોઈએ છે તો x = r/√2. ઓકે, જે છે મારો ઓપ્શન એ. ઓકે, વિકલનનો તમે જોઈ શકો બહુ સારો એવો ઉપયોગ હતો. જો આ નીટ વાળાને દઈ દઈએ તો બિચારા ખરેખર ડ્રોપ લેવાનું વિચારી શકે, પણ એટલે જ મેં આ JEE ની કેટેગરીમાં મૂકેલો છે. નીટ વાળાને આવું કદાચ ન પણ પૂછાઈ શકે, પણ જો એ લોકોએ આ પ્રેક્ટિસ કરેલી હોય, જો એમને આ ઇક્વેશન સરળતાથી સોલ્વ કરી શકતા હોય તો આસાનીથી બહુ સારા એવા માર્ક્સ કવર કરી શકે. તો વાત એવી હતી કે r ત્રિજ્યાની m દળ ધરાવતી એક પાતળી નિયમિત રિંગ હતી, જેના કેન્દ્રથી કેટલા અંતરે મળતું ગુરુત્વાકર્ષિત તીવ્રતાનું મૂલ્ય મહત્તમ થતું હતું. બરાબર, તો મેં પહેલા એક રિંગ લીધી, જેને નાના નાના દળખંડોમાં વિભાજિત કરી દીધી. એક દળખંડ મેં ધ્યાનમાં લીધો. એ દળખંડથી કોઈ આપેલ બિંદુએ ગુરુત્વાકર્ષિત તીવ્રતાની દિશા કંઈક આ તરફની હશે, આકર્ષી હોવાના કારણે 2 કમ્પોનન્ટ બહાર પડે. બરાબર, એટલે આ બિંદુએ મારે એનું ગુરુત્વીય સ્થિતિમાન મેળવવાનું. કેમ ભાઈ ગુરુત્વીય સ્થિતિમાન? કારણ કે ગુરુત્વાકર્ષિત તીવ્રતા જો એ બિંદુએ જોઈતી હોય તો સરળતાથી આ રીતે મળી શકે કે E = -dv/dx. બરાબર, તો dv આપણે મેળવવું પડે, એટલે કે ગુરુત્વીય સ્થિતિમાન મેળવવું પડે. તો ગુરુત્વીય સ્થિતિમાન dv = -g. દળ કેટલું છે? તો કે dm. અને અંતર કેટલું છે? તો કે r² + x², 1/2. બરાબર, પણ આ તો એક દળખંડને લીધે થયું ને. મારે તો આવા ઘણા બધા છે, તો મારે સંકલન લેવું પડે. તો ફાઇનલી મને v મળે છે. v કેટલો મળે છે? તો -g અને r² x² બંને કોન્સ્ટન્ટ હોવાના કારણે બહાર નીકળે, તો ફાઇનલી સંકલનમાં dm મળે. એટલે સંકલનમાં dm એટલે તો કેપિટલ M છે. સ્થિતિમાનનું મૂલ્ય મળી ગયું, એને હું અહીંયા મૂકી દઉં છું. તો અહીંયા વળી પાછું વિકલનની વાત આવી. gm બહાર નીકળશે, ઉપરની તરફ જશે તો -1/2 થશે. -1/2 ઘાત આગળ અને ઘાતમાં 1 ઘટાડો, -3/2. અને આ જે આખો કૌંસ છે એનું પણ વિકલન. તો r કોન્સ્ટન્ટ છે, ત્રિજ્યા 0 થઈ ગયું, અને x² નું 2x. 2 કેન્સલ થઈ ગયા, તો gmx/r² + x². બરાબર, અને જો તમે માઇનસ રાખો તો પણ કઈ વાંધો નથી, કારણ કે પાછળ એ કેન્સલ જ થઈ જશે. જેમ gm કેન્સલ થઈ ગયું એમ માઇનસ પણ કેન્સલ થઈ જશે, એટલે એનો કોઈ મેજર ઇશ્યુ નથી. બરાબર, એટલે E ની વેલ્યુ મને મળી ગઈ. હવે એમ કીધું છે કે ગુરુત્વાકર્ષિત તીવ્રતાનું મૂલ્ય મહત્તમ ક્યારે થાય? બરાબર, તો જ્યારે એનો અંતર સાથેનો ફેરફાર થતો બંધ થઈ ગયો, બરાબર, તો એ વસ્તુ મૂલ્ય મહત્તમ મળી જાય. બરાબર, તો dE/dx જો 0 થતું હોય તો ગુરુત્વાકર્ષિત તીવ્રતાનું મૂલ્ય તે બિંદુએ મહત્તમ બની જાય. તો dE/dx = 0. આપણી પાસે E ની વેલ્યુ છે, અહીં મૂકી દીધી. બરાબર, તો gm કોન્સ્ટન્ટ છે, બહાર જતા રહ્યા એટલે બે અચલો મળ્યા મારી પાસે, x અને આ કૌંસ. બરાબર, આ ઉપરની સાઈડ જશે તો -3/2 થશે. આ એક ઘાત, આ બીજી ઘાત, એટલે આને x કહી દઉં અને y કહી દઉં. તો x ને એમ નામ રાખી y નું વિકલન, y ને એમ નામ રાખી x નું વિકલન. તો આ વખતે x ને એમ નામ રાખ્યો છે અને આ કૌંસનું આખું વિકલન કરેલું છે, જે આ કૌંસ વડે બતાવેલું છે. બરાબર, પછી મેં આ કૌંસને એમ નામ રાખ્યો છે અને x નું વિકલન જે 1 થાય છે એ રાખેલું છે. = 0 તો છે જ. gm કટ થઈ ગયા, અથવા આમ નીચે આવવા દઈએ તો પણ ઓમિટ થઈ જાય, એટલે કે ઓગળી જાય. આને હું સામેની સાઈડ જવા દઉં, કારણ કે -3/2 છે, સામે જશે તો પ્લસ થઈ જશે, તો થઈ ગયું. એના બરાબર આટલું તો હતું જ, કઈ વાંધો નહીં. હવે હું શું કરું છું કે 2 કેન્સલ થઈ ગયા, આને હું નીચે આવવા દઉં છું. નીચે આવશે એટલે આ રીતનું કંઈક આવશે કે r² x² 3/2 -3/2 તો હતું જ, -5/2 વાળું પદ નીચે આવ્યું. ઉપરની સાઈડ જશે તો આ માઇનસ ઘાત છે પ્લસ થઈ જાય, તો -3/2 + 5/2. બરાબર, 2 કોમન છે એટલે લસાનો કોઈ પ્રશ્ન નથી, એટલે -3 + 5 એટલે 2. એક એટલે ફાઇનલી જવાબ આવે છે 1, એટલે r² + x² આખાની 1 ઘાત. અહીંયા તો 3² હતી જ. x² વાળા પદ એક બાજુ લઈ લો તો 3x² - x² = r². 3 - 1 એટલે 2x² અને r². બે બાજુ અંડર રૂટ લઈ લો તો √2x = √r. √2x = r આવશે. બરાબર, અને મારે તો x ની વેલ્યુ જોઈએ છે ને, કે કયા અંતરે
ગુરુત્વાકર્ષી તીવ્રતાનું મૂલ્ય મહત્તમ થાય એટલે x ની વેલ્યુ જોઈએ તો √2 નીચે આવશે. તો x = r/√2 જે આપણો ઓપ્શન એ છે. બરાબર, બહુ સારો એવો અને ગૂંચવણભર્યો MCQ હતો, પણ આની પ્રેક્ટિસ તો તમારે ફરજિયાત કરવી પડશે, નહીંતર આ એકાદા સ્ટેપમાં જો થાપ ખાઈ જશો તો બધા ભણતા જ જવાબ આવે છે અને જો ખોટો જવાબ થઈ જાય તો હેરાન પરેશાન થઈ જાય. એટલે ફરજિયાત પહેલી વાર સમજવાનો છે અને જાતે ટ્રાય કરવાની છે. ઓકે, કે કેપિટલ R ત્રિજ્યા ધરાવતા એક ગ્રહની દળ ઘનતા, બરાબર, આ છે કેપિટલ R ત્રિજ્યા, બરાબર, એવો એક ગ્રહ છે જેની દળ ઘનતા કેન્દ્રથી જેમ r અંતર વધતું જાય અથવા બદલાતું જાય એમ rho of r = ρ01 - r² બાય કેપિટલ R² અનુસાર બદલાય છે. તો ગુરુત્વાકર્ષિત તીવ્રતા મહત્તમ ક્યાં હશે? ઓકે, બહુ સારી વાત છે. ગુરુત્વાકર્ષિત તીવ્રતા મહત્તમ હોય એટલે કે dE બાય આપણે શું છે, r અંતર અનુસાર બદલાય છે, તો dE બાય dr એ 0 બને ત્યારે ગુરુત્વાકર્ષિત તીવ્રતા મહત્તમ હશે. આગળ આપણે એક્ઝામ્પલ જોયો છે, બરાબર. તો આવું જ્યારે બને ત્યારે મને ગુરુત્વાકર્ષિત તીવ્રતાનું મૂલ્ય મહત્તમ મળે. ઓકે, તો હવે હું શું કરીશ કે મારે E જોઈએ, મારે સૌપ્રથમ આ વેલ્યુ જોઈતી હોય તો મારે E ની વેલ્યુ તો જોઈએ જ. તો E = G m બાય r² સૂત્ર છે. તો મારે કમસે કમ આ જે ગ્રહ છે એનું મારે દળ જોઈએ, પણ દળ નથી, મારી પાસે ઘનતા છે. તો આપને તો ખબર છે ને, ફિઝિક્સ વાળા ગમે ત્યાં એડજસ્ટ કરી શકીએ. તો હું કંઈક કરું છું એવું કે એક નાનો એવો r ત્રિજ્યા, સમજો r ત્રિજ્યા અને dr જાડાઈ ધરાવતો એક ગોળો ધ્યાનમાં લઉં છું. એનો એકદમ નાનો ભાગ છે, બરોબર, એકદમ સૂક્ષ્મ છે, પણ તમને દેખાય એ માટે મેં મોટો બનાવેલો છે, બરોબર. આ એકદમ સૂક્ષ્મ છે, બરોબર. આવું મેં લીધું છે અને મારે સમગ્ર ગોળાનું દળ જોઈએ છે. તો પહેલા હું આનું તો ફાઇન્ડ કરું. તો આનું દળ dm = આની ઘનતા હશે કંઈક, કેટલી ત્રિજ્યા છે તો કે r ત્રિજ્યા છે, તો rho of r, બરાબર, ઇન્ટુ dv, પણ rho of r ઇન્ટુ dv ને બદલે હું a ઇન્ટુ dr પણ લખી શકું. તમને મેં ઘણી વખત આગળ કીધેલું છે કે લંબાઈ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈનું ક્ષેત્રફળ કહી દઉં, એના ગુણ્યા ઊંચાઈ કરી દઉં તો પણ મને કદ મળી જાય. એવી જ રીતના આ કદ હતું, તો આ ગોળાનું જે ક્ષેત્રફળ છે એના ગુણ્યા હું જાડાઈ લઈ લઉં તો પણ મને કદ મળી જાય, બરાબર. આ જે મેં લીલી પેનથી લખેલું છે એ આ લીલા પેન જેટલા ભાગનું જ દળ છે, બરાબર. તો dm = rho of r, એટલે કે r ત્રિજ્યા ધરાવતો હોય ત્યારે એની ઘનતા કેટલી છે તો કે ρ01 - r² બાય કેપિટલ R². a એટલે જે આ ગોળો છે એનું ક્ષેત્રફળ 4π અને એની ત્રિજ્યા છે r² ઇન્ટુ dr તો છે જ ભેગું આપણી જોડે. તો કંઈક આ રીતનું મારી પાસે મળે છે, બરાબર. 4π હું આગળ લઈ લઉં છું, તો કે 4π આગળ લઈ લીધું મેં, ρ0 અને આ r² ને હું અંદર ગુણી દઉં છું, r² - r⁴ કેપિટલ R² ઇન્ટુ dr. ઓકે, પણ આ તો એક સૂક્ષ્મ દળ મળ્યું ને મને, મારે તો સમગ્ર ગોળાનું દળ જોઈએ છે. તો શું કરવું પડશે? હા, જો જોરથી બોલ્યા, સંકલન લેવું પડે. તો ચાલો લઈ લઈએ, બંને બાજુ સંકલન લઈ લઈએ તો આ બની જશે કેપિટલ M, જે આપણે મેળવવાનું છે. અને આના સંકલનમાં શું થશે આપણે આગળ જોઈએ. તો 4π ρ0 તો કોન્સ્ટન્ટ છે એટલે 12 આવી જશે, બરાબર. અને આનું સંકલન થાય r² dr, સંકલન r⁴ બાય r² dr. ઓકે, તો m = 4π ρ0, r² ની બદલે આપણે એનું સંકલન થશે r³ / 3 માઇનસ r² તો કોન્સ્ટન્ટ છે કેપિટલ R,
ત્રિજ્યા, ગ્રહની ત્રિજ્યા તો કોન્સ્ટન્ટ છે અને r⁴ નું થશે સ્મોલ r⁵/5. ઓકે, તો આટલું મને દળ મળે છે. હવે m મળી ગયો તો મારી પાસે E નું સૂત્ર તો છે જ, E = gm/r². ઓકે છે, કેમ સર સ્મોલ r²? તો કે બેટા ગુરુત્વાકર્ષિત તીવ્રતા મહત્તમ ક્યાં હશે? તો આપણે એવું ધારી લઈએ છીએ કે આ જે છે ગોળો r ત્રિજ્યાનો, ત્યાં એની ગુરુત્વાકર્ષિત તીવ્રતા મહત્તમ છે. બરાબર ને? જે આ ગોળો દેખાય છે r ત્રિજ્યાનો, ત્યાં એની ગુરુત્વાકર્ષિત તીવ્રતા મહત્તમ છે એવું આપણે માની લઈએ છીએ. બરાબર? તો E = g, m ની વેલ્યુ ઘણી બધી લાંબી છે, ફરીથી લખી દઈએ, 4π/r² તો છે જ, અને m ની વેલ્યુ એઝ ઇટ ઇઝ લખી દઈએ, r³/3 - r⁵/5r². ઓકે, હવે r² ને અંદર ગુણી દઈએ તો g 4π/ρ0, અંદર ગુણી દઈએ તો r/3, સ્ક્વેર છે અહીંયા આવે એટલે સ્ક્વેર ઉડી જાય તો એક જ r બચશે, અને અહીંયા સ્ક્વેર હોય તો ક્યુબ બચશે, તો 5r². ઓકે, તો આ મને મળી ગયું ગુરુત્વાકર્ષિત તીવ્રતાનું મૂલ્ય. ઓકે, હવે ફાઇનલી जिसका मुझे था इंतजार, de/dr શૂન્ય થાય એ આપણે જોવાનું છે. તો de/dr = 0. આમાં d/dr અને e ની વેલ્યુ g4π/ρ0 r/3 - r³ આવું છે, = 0 તો છે જ. હવે આખું જે કોન્સ્ટન્ટ વેલ્યુ છે એનું બહાર જવા દઉં અને નીચે આવવા દઉં તો શૂન્ય થઈ જવાનું છે. હવે તમે આગળનો એક્ઝામ્પલ કરેલો છે, તમને બહુ સારી રીતે ખ્યાલ છે. બરાબર? આ બધી કોન્સ્ટન્ટ વેલ્યુને બહાર આવવા દઉં અને ત્યારબાદ નીચે આવવા દઉં તો શૂન્ય થઈ જાય. તો ફાઇનલી મારી પાસે શું બચશે? d/dr r/3 - r³/5r² = 0. બરાબર? હવે આ જે વિકલન છે બંનેને ગુણાય તો dr/dr એટલે 1/3 માઇનસ 1/5r² તો કોન્સ્ટન્ટ છે, એ તો એમને નીકળી ગયા, એટલે r³ નું વિકલન થશે. r³ નું વિકલન થાય ક્યુબ આગળ એટલે કે 3 આગળ અને ઘાતમાં 1 ઘટાડો. બરાબર? અને dr/dr એટલે 1, એટલે આ રીતનું કંઈક બચશે. આ સામેની સાઈડ આવવા દઉં છું તો 1/3 = 1/5r², 3r². આ રીતનું કંઈક આવશે. મારે છે r ની વેલ્યુ જોઈએ છે તો r² = 5r²/3, અને આ પણ 3 નીચે આવશે, અને આ તો r² ની વેલ્યુ છે, મારે તો r ની વેલ્યુ જોઈએ છે ને, તો r = √5/9, અને r² છે એની બદલે ખાલી r. ઓકે, જે છે મારો ઓપ્શન ડી. તો બહુ સરળ એક્ઝામ્પલ, જો તમે શાંતિથી અને એકદમ એકચિતે ભણેલા હોય તો જ તમને ખ્યાલ આવે કે ક્યાંથી કયું સ્ટેપ આવેલું છે. બરાબર? તો આપણે શરૂઆત એવી રીતે થઈ કે કેપિટલ R ત્રિજ્યા ધરાવતા એક ગ્રહ હતો, એની દળ ઘનતા કેન્દ્રથી r અંતરે ρ of r = ρ0 1 - સ્મોલ r² R² અનુસાર બદલાતી હતી. બરાબર? તો આપણે એક એવી વેલ્યુ જોઈતી હતી, એટલે કે એવી ત્રિજ્યા જોઈતી હતી સ્મોલ r, કે એ સ્મોલ r ત્રિજ્યા એટલે કે કેન્દ્રથી સ્મોલ r અંતરે કોઈક એવું અંતર જોઈતું હતું કે ત્યાં એની ગુરુત્વાકર્ષિત તીવ્રતા મહત્તમ હોય. તો આપણે એવું ધાર્યું કે કેપિટલ R ત્રિજ્યા ધરાવતો ગોળો છે, બરાબર, એ અંતરના બધા બિંદુઓ પાસે ગુરુત્વાકર્ષિત તીવ્રતાનું મૂલ્ય મહત્તમ હશે. બરાબર? ઓકે,
તો આપણે શું કર્યું કે એક ગોળાને ધારી લીધો કે જ્યાં ગુરુત્વાકર્ષિત તીવ્રતાનું મૂલ્ય મહત્તમ છે અને જેની ફરતે એની dr જેટલી જાડાઈ છે એવું આપણે જાણી લીધું. r ત્રિજ્યાનો ગોળો છે જેના પર dr જાડાઈનું કવચ લગાવેલું છે એવું આપણે ધારી લીધું. બરાબર. તો જે આ ગોળો છે એનું પહેલા સૌપ્રથમ મારે દળ મેળવવું પડે. તો મારે જો આ ગોળાની ગુરુત્વાકર્ષિત તીવ્રતા જોતી હોય તો મારે આ જે સ્મોલ r ત્રિજ્યા ધરાવતો ગોળો છે એનું મારી પાસે દળ હોવું જોઈએ, પણ દળ નથી, ઘનતા છે. તો આ સૂક્ષ્મ જાડાઈ ધરાવતું જે દળ છે એને હું લઈ લઉં તો એ થશે dm ઇઝ ઇક્વલ ટુ રો ઓફ r ઇન્ટુ dv. બરાબર. તો રો ઓફ r આપણે છે જ વેલ્યુ અને v ની કદને બદલે ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ એ પણ હું લઈ શકું. તો રો ની વેલ્યુ મૂકી દીધી, a એટલે 4πr² અને dr જે જાડાઈ હતી એ એઝ ઇટ ઇઝ. બરાબર. હવે આ તો એક સૂક્ષ્મ થયું ને, આ સૂક્ષ્મ જાડાઈનું દળ થયું. મારે તો એક સમગ્ર ગોળાનું જોઈએ છે. બરાબર. તો હું લિમિટ આપી દઉં 0 થી સ્મોલ r. તો 4π(ρ0) બહાર નીકળશે અને આ સંકલન બંનેને લાગે તો r² ઇન્ટુ dr અને r⁴/r² એનું સંકલન આ રીતે આવશે. બરાબર. dm હતું એનું સંકલન કરું તો મને કુલ આખો જે ગોળો છે મારો કે જ્યાં ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર મહત્તમ બને છે એની વેલ્યુ કેપિટલ M કંઈક આ રીતની મળી જશે. બરાબર. હવે મારી પાસે સમીકરણ છે E = gm/r. તો આ જે ત્રિજ્યા છે ત્યાં જ મારે ગુરુત્વાકર્ષિત તીવ્રતા મેળવવાની છે તો તે E = g આ ગોળાનું દળ કેપિટલ M/r². ઓકે. તો g m ની વેલ્યુ એઝ ઇટ ઇઝ r² છેદમાં મૂકેલા છે, પછી આ છેદને મેં અંદર ગુણી દીધો તો r³ ને છેદમાં r² એટલે ખાલી r બચ્યો અને r² અંદર જાય તો r⁵ છેદમાં r² એટલે r⁵. એટલે ટૂંકમાં આ જે ગોળો છે કે જ્યાં ગુરુત્વાકર્ષિત તીવ્રતાનું મૂલ્ય મહત્તમ બને છે એની ગુરુત્વાકર્ષિત તીવ્રતાની વેલ્યુ મને મળી ગઈ. હવે ગુરુત્વાકર્ષિત તીવ્રતા મહત્તમ ક્યાં મળે તો dE/dr શૂન્ય બને ત્યારે જ ગુરુત્વાકર્ષિત તીવ્રતા મહત્તમ બને. તો આ જે E ની વેલ્યુ મને મળેલી છે એનું r ની સાપેક્ષે વિકલન શૂન્ય લઈ લઉં તો મને કંઈક સ્મોલ r ની વેલ્યુ મળશે. તો જો વિકલન લઈને મેં સમીકરણને સારી રીતે સોલ્વ કર્યું તો મને ફાઇનલી r = √5/9 કેપિટલ R વેલ્યુ મળે છે. બરાબર. આગળનો એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલ થોડાક સિમિલર લાગે છે, ફરક માત્ર એટલો છે આમાં ઘનતા આપેલી છે અને પેલામાં રિંગ આપેલી હતી. બરાબર. તો સારી રીતે સમજણ પાડો, જો ન પડે તો ફરીથી રિવાઇન્ડ કરીને જુઓ અને ફરજિયાત પ્રેક્ટિસ કરો. જો પ્રેક્ટિસ નહીં કરો અને આ એમનેમ જોયા કરશો તો આ નહીં સમજ પડે. આમાં ક્યાં અટવાશો ને એ તમે ગણશો તો જ તમને ખ્યાલ આવશે. બરાબર. તો આજે આપણે જે એક્ઝામ્પલ કર્યા ખૂબ જ જી લેવલના કહી શકાય એવા પ્રશ્નો હતા જે બંને JEE-માં પૂછાયેલા પણ છે. બરાબર. એટલે ફરજિયાત તમે આજે જે સેશનમાં જેટલા સવાલ ચાલેલા છે એ બધાનું ફરજિયાત રિવિઝન કરો, સમજણ પાડો અને એક વખત લખીને પણ પ્રેક્ટિસ કરીને જાતે સોલ્વ કરો. ઓકે. અને જો કંઈ તકલીફ જણાય તો અમારો સંપર્ક કરો. તો ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો, મહત્તમ MCQ સોલ્વ કરો અને તકલીફ જણાય તો અમારો સંપર્ક કરો. ઓલ ધ વેરી બેસ્ટ.